ના ઈનો, ના સોડા, ના આથો અને શાકભાજીથી ભરપૂર હેલ્ધી નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકવાર આ છાસ્યો લોટ તમે જો ઘરે બનાવી લીધો ને તો રિપીટમાં તમને આની ડિમાન્ડ આવવાની છે. એટલો ટેસ્ટી બને છે, મોંમાં મૂકતા જ પીગળી જશે. અને સાથે આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીશું, તો શાકભાજીથી પણ ભરપૂર બનાવીશું અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગશે ને દાંત વગરના લોકો પણ ખાઈ શકશે. ચાલો, જુવારનો છાસ્યો વેજીટેબલ લોટ બનાવવા માટે આપણે લેશું 1 કપ જુવારનો લોટ. તો મેં ઘણી બધી જુવારની રેસીપી તમારી સાથે શેર કરી છે અને તમને પસંદ આવે છે ને તો આ એક સ્પેશિયલ રેસીપી પણ હું તમારી સાથે શેર કરું છું. એની સાથે આપણે લેશું 1 કપ ખાટી છાશ. જેટલો લોટ લઈએ ને એટલી આપણે છાશ લેવાની છે. જો તમારી પાસે છાશ ન હોય તો તમારે શું કરવાનું, દહીંને બ્લેન્ડ કરી અને છાશ બનાવી અને પછી લેવાની છે. અહીંયા આપણે આમાં દહીં એડ નથી કરવાનું, છાશનો યુઝ કરવાનો છે. અને ખાટી હોય ને એવી લેવાની છે, એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. પહેલાં આપણે છાશને સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણે આનું બેટર છે ને પતલું કરવાનું છે. એટલે જો ખાટી છાશ ન હોય, મીડિયમ ખાટી હોય તો તમારે 2 કપ છાશ લેવાની અને જો 1 કપ ખાટી છાશ લ્યો ને તો એની સામે 1 કપ પાણી. તો ટોટલ આપણે 1 કપ લોટ સામે 2 કપ યુઝ કરવાનું છે. એટલા માટે આ રીતે મિક્સ કરવાનું, કોઈ પણ જાતના લમ્સ ના રહે અને સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે આપણે બેટરને રેડી કરી લેવાનું છે. તો એકદમ સિમ્પલ છે. જો તમારી પાસે શાકભાજી કટિંગ કરેલા હોય અને આ નાસ્તો બનાવવો હોય તો માત્ર 5 મિનિટનો તમને સમય લાગશે. આ નાસ્તો બનાવતા ગરમા ગરમ તો બહુ ટેસ્ટી એવો લાગશે અને એકદમ સિમ્પલ કમ્ફર્ટ ફૂડ કહી શકાય ને તેવો આ નાસ્તો છે. તો તમને મારી જુવારની રેસીપી ઘણી બધી પસંદ આવે છે તો તમે મારી આ રેસીપી પણ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે મારી રેસીપીને કઈ સિટીમાંથી જુઓ છો. તમે જુઓ, આ રીતે બેટરને આપણે પતલું કરવાનું છે, મિક્સ કરવાનું છે અને એકદમ સ્મૂથ કરવાનું છે. આ રીતે બેટર રેડી છે. એને 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ, કારણ કે અહીંયા મેં થોડા વેજીટેબલ લીધા છે જેના લીધે આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે. એના માટે તીખાસ માટે લીલું મરચું, આદુ, લસણ, મેં અહીંયા થોડી મકાઈના દાણા પણ લીધા છે, કેપ્સિકમ લીધું છે, સાથે નાની સાઈઝની ડુંગળી લીધી છે અને ગાજર લીધું છે. આ બધા વેજીટેબલને તમે મિક્સર જારમાં એડ કરીને બ્લેન્ડ કરીને પણ લઈ શકો છો. હું ચોપરમાં એડ કરું છું. તીખાસ તમને જોઈએ ને એ પ્રમાણે થોડું તીખું, થોડું ખાટું એવો સ્વાદ આવે ને તો બહુ સરસ એવું લાગશે. અને જેમને શાકભાજી ખાવા પસંદ નથી હોતા ને એમને પણ આ નાસ્તો તો ખૂબ પસંદ આવશે. તો બધું આપણે એકસાથે આ રીતે ચોપરમાં જ એડ કરી દઈશું અને હવે આપણે ઝીણું કટિંગ કરવાનું છે, એટલે ઝીણું ચોપ કરીને રેડી કરીશું. તો તમે ઇલેક્ટ્રિક ચોપર પણ યુઝ કરી શકો અને મિક્સર જારનો પણ યુઝ કરી અને તૈયાર કરી શકો છો. આ રીતનું ઝીણું કરવાનું છે. તમે જુઓ, જો કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો એને ઝીણા તમારે સમારી લેવાના. હવે આ નાસ્તો બનાવવા માટે એક સ્પેશિયલ વઘાર કરીશું. એના માટે તેલ એડ કરીશું. તેલને ગરમ થવા દેશું. પછી એમાં એડ કરીશું જીરું. જીરું પણ સરસ એવું ફૂટી જાય પછી થોડી હિંગ, મીઠા લીમડાના પાન અને આખી મેથી અથવા તો અડધી મેથીને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. મારી પાસે નાની સાઈઝની મેથી હતી એટલે મેં આખી એડ કરી છે. સાથે તલ એડ કરીશું અને તૈયાર કરેલા શાકભાજી બધા એડ કરી સરસ રીતે આપણે એને સાતળી લેશું. તો તમને શાકભાજી વગર જો પસંદ હોય ને તો તમે શાકભાજીને સ્કીપ કરી આદુ, મરચાં અને લસણની પેસ્ટ આ સમયે એડ કરી અને એ રીતે પણ બનાવી શકો છો. પણ શાકભાજી સાથે એકવાર તો બનાવજો, બહુ ટેસ્ટી એવો બનશે. હવે એમાં હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે જે લોટ તૈયાર કર્યો છે ને એમાં પણ મીઠું એડ નથી કર્યું, તો એ રીતે મીઠું એડ કરવાનું તમારા ઘરમાં જેટલું ખવાતું હોય ને મીઠું એ રીતે. બસ હવે અહીંયા તમે જુઓ, શાકભાજી બધા સરસ રીતે સતળાઈ ગયા છે. હવે બળે નહીં ને એના માટે આપણે 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. પાણીને આપણે ગરમ થવા દેવાનું છે શાકભાજી સાથે. તમે જુઓ, આ રીતે પાણી તરત જ ગરમ થઈ જશે. પછી આ તૈયાર કરેલું મિક્સર છે ને એને એકવાર મિક્સ કરી લેવાનું છે અને આ રીતે એડ કરવાનું છે. જ્યારે પણ આપણે એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેના લીધે નીચે બેસી ના જાય. ખાસ કરીને તમે જો મારી જેમ સ્ટીલનું વાસણ લેતા હોય ને તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને લો ફ્લેમ હોય ત્યારે જ આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. જેમ જેમ તમે મિક્સ કરશો ને એમ હળદરનો ખૂબ જ સરસ એવો કલર આવી જશે અને તરત જ થીક થવા લાગશે.
તો ખાસ ધ્યાન રાખવાનું, વચ્ચે વચ્ચે છોડી નથી દેવાનું, કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે. આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશો ને એટલે તમને ખબર પડી જશે થીક થવા લાગ્યો છે. જો તમે વચ્ચે વચ્ચે છોડી દેશો ને તો એમાં ગાંઠા પડી જશે, લમ્સ થઈ જશે, તો એ તમને નહીં ભાવે ખાતી વખતે અને કાચું પણ લાગશે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેજો. તમે જુઓ અહીંયા સરસ રીતે મેં મિક્સ કર્યું ને તો તમને જ ખબર પડી જશે કેટલું થીક થઈ ગયું છે. માત્ર 5 મિનિટનો સમય લાગશે આ રીતે થીક થવામાં. અને જો તમને ખીચું ટાઈપ પસંદ હોય, સોફ્ટ એકદમ પસંદ હોય ને, તો તમે આ રીતે થોડું થીક થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી થોડી વાર માટે ઢાંકી રહેવા દેજો અને પછી ગરમ ગરમ સર્વ કરજો. અને હું અહીંયા એકદમ ખીચું બાઈટ જેવું બનાવું છું, તો આપણે એને થોડી વાર વધારે કૂક કરવાનું છે. તો કૂક કેટલું કરવું ને એ હું તમને હમણાં બતાવી દઉં. તમે જુઓ આ રીતે પેનથી થોડું અલગ થવા લાગે અને ચમચાથી આ રીતે ભરો અને નીચે પાડો ને તો એકદમ થીક લાગવું જોઈએ. તો અહીંયા એકદમ સરસ એવું થીક થઈ ગયું છે. હું તમને ફરીથી ચમચાથી બતાવી દઉં. તમે જુઓ આ રીતે થીક થઈ ગયું ને, બસ હવે આપણે એને ચમચાથી ભરીએ ને તો પહેલી વાર તો એકદમ ચીકાસવાળું અને એકદમ સ્મૂથ હોય ને તો નીચે પડી જાય, પણ જે બાકીનું હોય ને ચમચામાં એ થોડું રહી જાય ને તો એને પડતા વાર લાગવી જોઈએ. જુઓ અહીંયા તમે બસ આ રીતનું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે વધારે કૂક કરવાની જરૂર નથી. તો એને સેટ કરવા માટે કોઈ પણ થાળી, પ્લેટ કે આ રીતની ટ્રે લઈ લેવાની, એમાં તેલ કે ઘી લગાવી દેવાનું અને આપણે એમાં એક સરખું લેવલ કરી લેવાનું. તો જેટલી તમને થિકનેસ રાખવી હોય ને એ રીતે સેટ કરવાનું. થોડું મિક્સર મેં રાખ્યું છે એને હું બીજી પ્લેટમાં પણ સેટ કરી દઈશ. ઉપરથી આ રીતે સ્મૂથ કરી દેવાનું અને બસ હવે 10 મિનિટ આપણે એને ઠંડુ થવા દઈશું. 10 જ મિનિટમાં તમે જુઓ કેટલું પરફેક્ટ સેટ થઈ ગયું છે. તો આપણે આ રીતે કટ કરી લેશું. તો હું અહીંયા નાની નાની સાઈઝના પીસીસ કરું છું અને હવે હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં. એકદમ પરફેક્ટ છે. જો તમને આમ જ ખાવું પસંદ હોય ને તો પણ તમે સર્વ કરજો. અને એક સ્પેશિયલ આપણે વઘાર પણ કરીશું, જેના લીધે આ નાસ્તો એકદમ ટેમ્પટિંગ અને ટેસ્ટી બનશે. તો વઘાર કરવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલા તેલમાં ફરીથી રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને મીઠો લીમડો એડ કરીશું. અહીંયા તલ પણ હું એડ કરું છું અને એડ કરી દઈશું બધા ક્યુબ. એકદમ સોફ્ટ હોવાને લીધે તમારે મિક્સ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, તૂટી ના જાય. એટલા માટે મેં અહીંયા સિલિકોનનો ચમચો લીધો છે. થોડું આ રીતે હળવા હાથથી મિક્સ કરીશું. સ્ટીલના ચમચાથી થોડું તૂટશે. અને હવે ઉપરથી લીલા ધાણા અને મેથીયો મસાલો, તો કેરીનો આપણે જે મેથીયો મસાલો બનાવીએ ને તે જ એડ કરવાનો છે અને મિક્સ કરી દેશું. તમે લીલું નાળિયેર પણ એડ કરી શકો છો અને ગરમા ગરમ સર્વ કરીશું. તમારે એની સાથે કોઈ પણ જાતની ચટણી કે કોઈ વસ્તુ સર્વ કરવાની જરૂર જ નથી. એમ જ એટલું ટેસ્ટી બનશે, સોફ્ટ છે, દાંત વગરના લોકો પણ ખાઈ શકશે. સાંજ માટે અથવા તો નાની મોટી ભૂખ માટે કે સવારના નાસ્તા માટે બેસ્ટ છે. તમે જુઓ કેટલું સોફ્ટ છે, ટેસ્ટી છે અને શાકભાજીથી ભરપૂર છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.